पर पण परिणाम शरू थयुं छे। जूनागढ़ना वंथली तालुका पंचायतनुं परिणाम जाहिर थयुं छे त्यारे हवे कुल बेठको पर नजर करीए 9992 बेठकोमांथी 1517 बेठकोना परिणाम आव्या छे। भाजपनो 1350 बेठको पर आगळ जोवा मळी रही छे। कोंग्रेस 116 એટલે હવે કોંગ્રેસ 3 આંકડાની ડિજિટ પર પહોંચી હોય તેવું લાગી રહ્યું છે। અન્ય 52 મહાનગરપાલિકામાં 1044 અને તેમાંથી 232 બેઠકો પર મહાનગરપાલિકાની બેઠકો આજે છે તે જોવા મળી રહી છે। અત્યારની સ્થિતિ આપ જોઈ રહ્યા છો કઈ રીતે બદલાતી જોવા મળી રહી છે। કોંગ્રેસ 3 ડિજિટ પર પહોંચી ચૂકી છે। 1350 ની સામે 116 એટલે આમાં કોઈ રેસ છે જ નહીં। જનતાનો જનાદેશ સ્પષ્ટ છે કે જનતાનો ભરોસો ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈ મોદી અને ભારતીય જનતા પાર્ટીની રાજનીતિ પર અંકુશ જી આપને રોકવા માંગીશ। સુરત મનપાથી અપડેટ મળી રહ્યું છે કે સુરત મનપાની ચૂંટણીના પરિણામો રોચક બન્યા છે, ખૂબ જ રસપ્રદ બન્યા છે। આ પરિણામો કાપોદ્રા વોર્ડ ભાજપે ફરી કબજો કર્યો છે। કાપોદ્રા વોર્ડ ભાજપે કબજો કર્યો છે ત્યારે કાપોદ્રા વોર્ડમાં ભાજપની પેનલ બની છે। ભાજપનો ભગવો લહેરાયો છે, ભાજપને જીત પ્રાપ્ત થઈ છે। ગત ચૂંટણીમાં 4 બેઠકો આપે કબજે કરી હતી અને ત્યાં હવે ભાજપે બાજી મારી છે। સુરત મનપાની ચૂંટણીના પરિણામો ખૂબ જ રોચક બન્યા છે। કલ્પા સુરતની તાસીર કે જ્યાં કાપોદ્રા વોર્ડમાં ભાજપે ભગવો લહેરાવ્યો છે। ગઈ વખતની વાત કરીએ તો ત્યાં આપ હતી। આપને રોકવા માંગીશ ફરી એકવાર મહત્વનો અપડેટ આવી રહ્યું છે। સુરતની આ વાત કરી કે જ્યાં ચૂંટણી ખૂબ જ રસપ્રદ બની છે, ભાજપ આગળ જોવા મળી રહી છે, ભાજપને જીત પ્રાપ્ત થઈ છે અને ગત ચૂંટણીમાં આમ આદમી પાર્ટી હતી। આપના મનોજ સોરઠિયાની હાર થઈ છે। સૌથી મોટો અપડેટ આપના મહામંત્રી છે મનોજ સોરઠિયા અને તેમને હાર પ્રાપ્ત થઈ છે। કાપોદ્રા વોર્ડને ભાજપે કબજો કર્યો છે ત્યારે તેમને હાર પ્રાપ્ત થઈ છે। સુરત મનપાની ચૂંટણીમાં ભારે ઉલટફેર જોવા મળી રહ્યો છે। તો મનોજ સોરઠિયા જેમના શિરે જ આમ આદમી પાર્ટીની જવાબદારી હવે તેમની હાર થઈ છે। કલ્પ આ જે પરિસ્થિતિ જોવા મળી રહી છે, આપના મહામંત્રી જે છે તેમને હાર જોવાનો સામનો આવ્યો છે અને ભાજપે બાજી મારી છે। કોંગ્રેસ હોય કે કોઈ બી અન્ય પક્ષ હોય, જનતાને એમની અરાજકતા, અશાંતિ અને નકારાત્મક રાજનીતિ પર ભરોસો નથી। હું ફરી એક વખત કહીશ કે ગુજરાતની જનતાને વિકાસ અને શાંતિ જ પસંદ છે અને તે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જ શક્ય છે। માટે જનતા અમારા પર ભરોસો મૂકી રહી છે અને આ ભરોસાને અમે જવાબદારી તરીકે સ્વીકારીએ છીએ અને વર્તમાન પરિસ્થિતિમાં જે સુવિધાઓ હોય તેના કરતા વધારે સારું કામ અમે કેવી રીતે કરી શકીએ। અહીંયા સવાલ એ પણ થાય છે, ક્યારના તમે એક જ વાત કરી રહ્યા છો કે પ્રજા વિકાસને ઝંખી રહી છે, વિકાસના કારણે મત આપી રહી છે, પરંતુ અહીંયા એવું નથી લાગતું કે પ્રજા પાસે કોઈ વિકલ્પ નથી અને વિકલ્પ ન હોવાને કારણે સત્તા પક્ષને જ દર વખતે મત મળતા રહે છે અને એટલા માટે સવાલો આ વખતે પ્રજા દ્વારા પણ કરવામાં આવ્યા છે અને જ્યારે પ્રચાર માટે નીકળ્યા તમારા ઉમેદવારો ત્યારે તેમને સવાલોનો સામનો કરવો પડ્યો, હિસાબ માંગ્યો છે પ્રજાએ। એક મહત્વપૂર્ણ અપડેટ્સ પ્રાપ્ત થઈ રહ્યા છે। બનાસકાંઠા જિલ્લા પંચાયતમાં ભાજપ 3 બેઠક પર આગળ, પાટણ નગરપાલિકામાં ભાજપ 10 બેઠક પર આગળ, કોંગ્રેસ અને અન્ય 1-1 બેઠક પર આગળ, બોટાદ જિલ્લા પંચાયતમાં ભાજપ 3, કોંગ્રેસ 0 બેઠક પર આગળ। અત્યારની આ સ્થિતિ અમદાવાદ મહાનગરપાલિકાની જ્યાં 41 બેઠક પર ભાજપ આગળ, કોંગ્રેસનું ખાતું હજુ નથી ખોલ્યું। આશા રાખીએ કે કોંગ્રેસ અહીં પણ ખાતું ખોલે। 190 બેઠક પર આ જંગ છે જેમાં 41 બેઠક પર અત્યારે ભાજપ આગળ જોવા મળી રહ્યું છે। જી કલ્પા આપની વાત કરી રહ્યા હતા। જી અમે જનતાને હિસાબ એક જ મિનિટ, એક મહત્વનું અપડેટ મળી રહ્યું છે। બગસરામાં ભાજપ કોંગ્રેસને હંફાવી રહી છે ત્યારે બગસરા તાલુકા પંચાયતમાં 3 બેઠક પર આપ આગળ જોવા મળી રહી છે। અહીંયા આમ આદમી પાર્ટી આગળ, કુલ 16 માંથી 3 બેઠક પર આપ આગળ જોવા મળી રહી છે ત્યારે બગસરામાં ભાજપ કોંગ્રેસને હંફાવી રહી છે। આમ આદમી પાર્ટી અને આમ આદમી પાર્ટી આગળ જોવા મળી રહી છે તાલુકા પંચાયતમાં 3 બેઠક પર બગસરાની જ્યાં આપ આગળ જોવા મળી રહી છે। કુલ 16 માંથી 3 બેઠક પર આપ આગળ જોવા મળી રહી છે। તો આ બગસરાની પરિસ્થિતિ જોવા મળી રહી છે કે જ્યાં ભાજપ કોંગ્રેસને આપ હંફાવી રહી છે। સંવાદદાતા રાજન અમારી સાથે જોડાઈ ગયા છે। રાજન, અહીંયા આમ આદમી પાર્ટી આગળ જોવા મળી રહી છે। બિલકુલ, અમરેલીની બગસરા નગરપાલિકામાં 3 નહીં પરંતુ હવે 4 બેઠક ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવારો વિજેતા થયા છે। હાલ જ જે સમાચાર મળી રહ્યા છે તે મુજબ બગસરાની મુંજિયાસર બેઠક પર પણ આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિજેતા થયા છે। આ સિવાય અમરેલી તાલુકા પંચાયતમાં પણ આમ આદમી પાર્ટીએ ખાતું ખોલાવ્યું છે અને નાના આકડિયા બેઠક પર આમ આદમી પાર્ટી જીતી છે। સૌથી મોટી વાત એ છે કે શહેરી વિસ્તારમાં પણ આમ આદમી પાર્ટી જીતી રહી છે। ધારી નગરપાલિકાના વોર્ડ નંબર 1 માં કુલ 4 બેઠકો પૈકી 3 આમ આદમી પાર્ટીએ જીતી છે। સૌથી મોટી વાત એ છે કે જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ। આભાર રાજન જાણકારી આપવા માટે। જી કલ્પ।
જ્યાં સુધી કામના હિસાબની વાત છે તો ભારતીય જનતા પાર્ટીએ હંમેશા રિપોર્ટ કાર્ડની રાજનીતિને મહત્વ આપ્યું છે. અમારા કાર્યકર્તાઓ જનતા વચ્ચે જાય છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ કરેલી કામગીરી, અમારા વિકાસ કાર્યો, જનકલ્યાણની યોજનાઓની માહિતી સાથે જાય છે. હું આપને કહું કે આ વખતની ચૂંટણીમાં ફક્ત ડોર ટુ ડોર પ્રચાર જ નહીં, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા સમગ્ર રાજ્યમાં 1,35,000થી વધારે ગ્રુપ મિટિંગો જનતા સાથે તેમજ સામાજિક આગેવાનો સાથેની બેઠકો પણ કરવામાં આવી હતી. અમે યુવા ચોપાલો કરી છે, યુવાનો સાથે ચાય પે ચર્ચા કરી છે, યુવતીઓ સાથે સંવાદ કર્યો છે, નવા મતદાતાઓ સાથે સંપર્ક કર્યો છે અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા અને અમારી સરકારની કામગીરીની માહિતી અમે જનજન સુધી પહોંચાડી છે. અને આજે પરિણામ આવી રહ્યું છે. આમાં સહેજ પણ એન્ટી ઇન્કમ્બન્સી નથી અને ભારતીય જનતા પાર્ટી તો એ રાજનીતિમાં માને છે કે અમે ભલે પ્રચંડ જનાદેશથી જીતીશું પણ જ્યાં ક્યાંક બી અમારી હાર થઈ હશે તેના પણ પર અમે રિસર્ચ કરીશું, અમારી ચૂક ક્યાં રહી ગઈ, અમારાથી ક્યાં ભૂલ થઈ તેને અમે સુધારીશું. અને ફરી એક વખત વાત કરી લઈએ કેવા પ્રકારની પરિસ્થિતિ આપના ઉમેદવાર શરીફ સમેજા 212 મતથી જીત પ્રાપ્ત થઈ છે. આડેસર તાલુકા પંચાયત બેઠક પર આપનું ખાતું ખુલ્યું છે. અહીંયા આપ ખાતું હવે ખોલી રહ્યું છે, આગળ વધી રહ્યું છે. આપના ઉમેદવાર શરીફ સમેજા 212 મતથી જીત પ્રાપ્ત થઈ છે. આડેસર તાલુકા પંચાયત બેઠક પર આપનું ખાતું ખુલ્યું છે. મુકેશભાઈ, આપની પાસે આવવા માંગીશ. હવે આપ ધીરે ધીરે આગળ વધી રહ્યું છે એવું ન થાય. મુકેશભાઈ, આપની પાસે આવવું છે કારણ આપ હવે ધીરે ધીરે આગળ વધી રહ્યું છે એટલે કાચબાની જેમ ધીમે ધીમે આગળ વધતા એ પછી રેસ જીતી જાય એવું ના થઈ જાય. એક મહત્વનું અપડેટ એ પણ વચ્ચે મળી રહ્યું છે. કચ્છની ભુજ પાલિકામાં AIMIM ની એન્ટ્રી હવે થઈ છે અને ભુજ પાલિકાના વોર્ડ નંબર 1 માં AIMIM ના 3 વિજેતા, જેમાં કચ્છની ભુજ પાલિકામાં હવે AIMIM ની એન્ટ્રી થઈ છે. અમારી સાથે પ્રશાંતભાઈ પણ જોડાયા છે. પ્રશાંતભાઈ, તમને સવાલ કે એક તરફ સમાજવાદી પાર્ટીની એન્ટ્રી થઈ છે, બીજી તરફ ભુજની વાત કરીએ, ભુજ પાલિકામાં AIMIM બાજી મારી જાય છે. કોંગ્રેસનો આંકડો પણ ક્યાંક સુધરતો જોવા મળી રહ્યો છે 2021 કરતા. એટલે જે વિરોધ કરવા માટે જનતા આવી હતી, કારણ કે જ્યારે ઉમેદવારો પહોંચ્યા ત્યારે વિરોધ જોવા મળ્યો, પરંતુ એવી ખાસી એન્ટી ઇન્કમ્બન્સી તો નથી જોવા મળી રહી. ભલે કોંગ્રેસના આંકડા વધ્યા છે, લોકો જાય એટલે પ્રજા ક્યાંક ને ક્યાંક એમની નારાજગી પણ વ્યક્ત કરતી હોય છે અને કોંગ્રેસ કદાચ એ બધા મુદ્દા ઉપાડવા માટે સાચા હોય છે, મુદ્દા ઉપાડે છે પણ એ મુદ્દા વોટમાં કન્વર્ટ નથી થતા. આ બહારની અમુક જે રિજનલ પાર્ટીઓ આપણે જોઈ શકીએ છીએ, AIMIM, સમાજવાદી પાર્ટી, તમને ખ્યાલ હશે જામનગરમાં એક વોર્ડ એવો છે જ્યાં 3 કોર્પોરેટરો છેલ્લા 3 ટર્મથી BSP ના આવે છે. BSP ના હવે SP ની એન્ટ્રી આવવાનું કારણ તમને ખ્યાલ છે કે કાંધલ જાડેજા જે કુતિયાણાના ધારાસભ્ય છે એમણે આ વખતે સમાજવાદી પાર્ટી તરફથી એમની દાવેદારી કરી હતી. આમ તો એ અપક્ષ છે, એમને કોઈ પક્ષની જરૂર જ નથી. એટલે ક્યાંક એવું હોય કે ભાઈ ચૂંટણી આવી હોય, એમને પણ એમનું એક બળ બતાવવાનું હોય. એટલે આ ખેડા જિલ્લામાં કઠલાલ તાલુકામાં જે સમાજવાદી પાર્ટી જીતી એની પાછળ બહુ બધા કારણ હોય. તમે સમજો, એક ત્યાં મુસ્લિમ વિસ્તાર હોય, એ મુસ્લિમોને ક્યાંક બીજે પક્ષથી ટિકિટ ના મળતી હોય, કોંગ્રેસમાંથી ટિકિટ ના મળતી હોય, ભાજપ આપતી ના હોય. એટલે જેને લડવું છે, જેને પોતાને એવું લાગે હું સ્થાનિક નેતા છું પણ મારે પાર્ટી બેનર જોઈએ છે, એટલે આ બધાના અપ્રોચ પણ સામેથી કરતા હોય ઉમેદવારો. એવું ના હોય કે આ પાર્ટી લડાવવા માટે ગઈ છે પણ લોકો સામેથી પાર્ટી પાસે, જેમ સપા, બસપા, AIMIM. ગઈ વખતે અમદાવાદમાં કોંગ્રેસને 17 અને AIMIM ને 7 સીટ મળી હતી, 4 અને 3, એટલે બે જગ્યાએથી એમના કોર્પોરેટરો ચૂંટાયા હતા. હવે AIMIM અમદાવાદમાં ક્યાંક નિષ્ક્રિય દેખાયું, ક્યાંય નહોતું, અમદાવાદમાંથી લડાયા નથી અને અત્યારે આપણે જોઈએ કચ્છમાંથી દેખાઈ રહ્યા છે. એટલે કચ્છ, સલાયા, જામનગર આ બધા એવા વિસ્તાર છે જ્યાં અમુક મુસ્લિમ બેલ્ટ છે જે લોકો સામેથી પાર્ટીનો અપ્રોચ કરતા હોય છે અને એનું આ પરિણામ આપણી સામે છે. કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક કમબેકમાં તમે જો સુરતમાં 2 સીટ મને દેખાઈ રહી છે. આ એક હરખની વાત એટલા માટે છે કે ગઈ વખતે સુરતમાં કોંગ્રેસ 0 હતી, આપ 27 હતી. હવે અત્યારે આ અન્યમાં 2 આપ છે કે બીજું કોઈ આપણને ખ્યાલ નથી, પણ કોંગ્રેસની 2 સીટ એમણે હરખાવા જેવું ખરું કે ખાતું ખોલે છે. બાકી બધી જગ્યાએ ગઈ વખતે સિંગલ ડિજિટમાં રહેલી કોંગ્રેસ, આપણે આશા રાખીએ કે ડબલ ડિજિટમાં એટલીસ્ટ આ વખતે આવે. બરોડા છે, સુરત છે, રાજકોટ છે. જી મુકેશભાઈ, આપને પૂછવા માંગીશ કે અહીંયા જે પ્રમાણે હવે એન્ટ્રી થઈ રહી છે ત્યારે સવાલ એ થાય કે અહીંયા કોંગ્રેસ માટે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવું વિપક્ષ તરીકે એ પણ અહીંયા મુશ્કેલ બનતું નજરે પડી રહ્યું છે ખરા? આપ માનો છો? ના, એવું કશું છે નહીં. એટલા માટે કોઈ પણ રાષ્ટ્રીય પાર્ટી જીતવા માટે જ લડતી હોય છે, એની મહેનત પૂરેપૂરી કરતી હોય છે અને અમે પણ એવી મહેનત કરી અને અમારો બધો જ પાવર એમાં ઝોંકી દીધો છે. પરંતુ વાત એવી છે કે તમે જો વાવ થરાદમાં ત્રિપાખ્યો વિજય થયો છે. વાવ થરાદનો આ મામલો, થરાદ પાલિકા વોર્ડ નંબર 1 માં ભાજપની 2 સીટ પર જીત પ્રાપ્ત થઈ છે. 1 સીટ કોંગ્રેસ અને 1 સીટ પર અપક્ષનો વિજય થયો છે. આ ત્રિપાખ્યો વિજય પ્રાપ્ત થયો છે વાવ થરાદમાં.
આ રસપ્રદ પરિણામ જોવા મળી રહ્યું છે કે જ્યાં ત્રિપાખ્યો વિજય થયો છે. થરાદ પાલિકા વોર્ડ નંબર 1 માં ભાજપનો ભગવો લહેરાયો છે, તો વાપી મનપા વોર્ડની વાત કરીએ, વોર્ડ નંબર 10 માં કોંગ્રેસની જીત થઈ છે. વોર્ડ નંબર 10 માં કોંગ્રેસની પેનલનો વિજય થયો છે. વાપીની આ તસવીરો સામે આવી રહી છે. હવે ટ્રેન્ડ જોઈ લઈશું કે ભાજપ અત્યારે જે છે તે 1500 બેઠક પર આગળ છે. કુલ 9992 અને તેમાંથી 1700 બેઠકોનું પરિણામ આવ્યું છે, જેમાં ભાજપ 1500 બેઠક અને કોંગ્રેસ 138 બેઠકો પર આગળ જોવા મળી રહી છે. આ ટ્રેન્ડ છે. જે મહાનગરપાલિકાની વાત કરીએ, 1044 બેઠકોમાંથી 283 બેઠકોની ગણતરી ચાલી રહી છે, જેમાં ભાજપ 267 બેઠક પર આગળ, કોંગ્રેસ 14 બેઠક પર, અન્ય 2 બેઠક પર. નગરપાલિકાની 2624 બેઠક ટોટલ અને એમાંથી 743 બેઠકોની ગણતરીમાં ભાજપ 658 બેઠક પર આગળ, કોંગ્રેસ 61 પર, અન્ય 24 પર. જિલ્લા પંચાયતની વાત, કોમલ. જિલ્લા પંચાયતની પણ વાત કરીએ તે પહેલા એક મહત્વનું અપડેટ મળી રહ્યું છે કે ભાજપના લીલાબેન નાયક વિજય થયા છે. તેમને વિજય પ્રાપ્ત થયો છે. આંગડિયા તાલુકા પંચાયત પર ભાજપના ઉમેદવારની જીત થઈ છે. તો અમદાવાદ મહાનગરપાલિકાના ચૂંટણી પરિણામ સામે આવી રહ્યા છે. અમદાવાદ મહાનગરપાલિકાની વાત કરીએ, એએમસીના જોધપુર વોર્ડમાં ભાજપની પેનલ જોવા મળી રહી છે. ભાજપની પેનલની જીત થઈ છે. સાણંદ તાલુકા પંચાયતની ચાંગોદર બેઠકમાં ભાજપને ફાળે ગઈ છે. ચાંગોદર બેઠક ભાજપને ફાળે, સાણંદ તાલુકા પંચાયતની કોલટ બેઠક કોંગ્રેસના ફાળે ગઈ છે. વાવથરાદમાં ત્રિપાંખીયો વિજય, અહીં 2 બેઠક જે ભાજપના ફાળે ગઈ છે. થરાદ પાલિકા વોર્ડ નંબર 1 માં ભાજપની 2 સીટ પર જીત થઈ હોવાના સમાચાર. જુનાગઢ જિલ્લા પંચાયતની ડુંગરપુર બેઠક જે આમ આદમી પાર્ટીના ફાળે ગઈ છે. આમ આદમી પાર્ટી જે જુનાગઢમાં 1 બેઠક કબજો કરી લીધો છે. આમ આદમી પાર્ટીના રામીબેન જેમની જીત થઈ છે. જુનાગઢ જિલ્લા પંચાયતની ડુંગરપુર બેઠકની આ વાત, જે આમ આદમી પાર્ટીની જીત થઈ છે. અત્યાર સુધીમાં ભાજપ 1500 ને પાર આંકડો ભાજપનો પહોંચી ચૂક્યો છે. 88 થી વધુ સ્ટ્રાઇક રેટ સાથે ભાજપ અત્યારે આગળ. કોંગ્રેસ 142 બેઠક પર કોંગ્રેસ પહોંચી છે, જે 100 નો આંકડો પાર કરી ચૂકી છે કોંગ્રેસ. ડોક્ટર કમલેશ રાજગોર પણ આપણી સાથે જોડાઈ ગયા છે. કમલેશભાઈ, આપને પૂછવા માંગીશ કે ભાજપ 4 ડિજિટના આંકડામાં જોવા મળી રહી છે અને કોંગ્રેસ હજુ 3 ડિજિટમાં જોવા મળી રહી છે, એટલે ભાજપનો ભગવો લહેરાતો જઈ રહ્યો હોય તે પ્રકારની તસવીર જોવા મળી રહી છે. ને ચોક્કસ કોંગ્રેસના મિત્રએ કીધું કે અમે જીતવા માટે લડતા હોઈએ છીએ, પરંતુ ભારતીય જનતા પાર્ટી કોઈને હરાવવા માટે લડે છે એવું નથી. વિકાસના કામોને વેગ આપવા માટે ભારતીય જનતા પાર્ટીએ વર્ષોથી કામ કર્યું અને અત્યારે જે સ્ટેજ ઉપર ગુજરાતની અંદર ગુજરાતની પ્રજાએ આશીર્વાદ આપ્યા છે એ બદલ ભારતીય જનતા પાર્ટી તરફથી હું દરેક ગુજરાતીઓને અભિનંદન પણ પાઠવું છું અને આભાર પણ વ્યક્ત કરું છું. અને આવનારા દિવસોની અંદર આ જ લોકો જે અત્યારે કહી રહ્યા છે કોંગ્રેસ આમ થશે તેમ થશે, એ લોકો હમણાં જ 2-3 કલાક 4 કલાક પછી એ ગાણા ગાવાના છે કે ઈવીએમ આમ હતું, ચૂંટણી પંચ આમ હતું, અથવા તો એના પછી ગુજરાતની પ્રજા તો મૂર્ખ છે, ગુજરાતની પ્રજા તો અશિક્ષિત છે. આ બધા જ ગાણા ગાવાના છે, પરંતુ ગુજરાતના લોકોએ સાબિત કરી બતાવ્યું છે કે ગુજરાત મૂર્ખ નથી, ગુજરાત અશિક્ષિત નથી, ગુજરાત ફરીથી પરિવર્તનની લહેર સાથે વિકાસની પંથ પર આગળ વધી રહ્યું છે. જી વિશાલભાઈ, આપની પાસે આ માંગીશ કે જે અહીંયા પરિવર્તનની વાત થઈ રહી છે ત્યારે ક્યાંક અહીંયા તો પુનરાવર્તન જ જોવા મળી રહ્યું છે, પરંતુ શું એ કામોનું પુનરાવર્તન થશે કે પછી એ કામોમાં પરિવર્તન થશે, શું લાગી રહ્યું છે? અત્યારે જે રિઝલ્ટ આવી રહ્યા છે ને એના ઉપરથી એક વસ્તુ એવી લાગી રહી છે કે જનતાને ક્યાંક હવે 1-2 વર્ષ માટે થોડો સારો એવો ફાયદો થશે. કારણ કે જે રીતે દરેક ન્યૂઝ મીડિયાના માધ્યમથી બતાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીનો ક્યાંક વિરોધ થયો છે, જે રીતે 2027 માટેની સત્તાનો જંગ જે છે, એટલે હવે દરેક કોર્પોરેટર હશે કે દરેક ધારાસભ્ય હશે એમને આ રિઝલ્ટ પછી સ્ટ્રિક્ટલી વોર્નિંગ આપી દેવામાં આવશે કે તમે દરેક ઘર સુધી પહોંચો, કારણ કે જે કમી ક્યાં રહી ગઈ છે ને એ શોધવાનું કામ હવે 2027 સુધીની અંદર, એટલે પ્રજાને ક્યાંક આની અંદર ભારતીય જનતા પાર્ટી. જી વિશાલભાઈ, આપને રોકવા માંગીશ. સુરત જિલ્લાની વાત કરી લઈએ. સુરત જિલ્લા પંચાયતની ઓલપાડ બેઠક પર ભાજપને જીત પ્રાપ્ત થઈ છે. ભાજપના ઉમેદવાર કિરણ પટેલ જંગી મતથી વિજેતા થયા છે. 7624 મતથી ઓલપાડ જિલ્લા પંચાયત બેઠક પર ભાજપને જીત પ્રાપ્ત થઈ છે. ત્યારે આ સુરતની તસવીર જોવા મળી રહી છે કે જ્યાં જિલ્લા પંચાયતની ઓલપાડ બેઠક પર ભાજપને જીત પ્રાપ્ત થઈ છે. આ જિલ્લા પંચાયત સીટ પર મેં 7624 મતોથી મારી ભવ્ય વિજય થયો છે, જેનો શ્રેય આ જીતનો હું મારા તમામ મતદાર ભાઈઓ બહેનો, વડીલો, યુવાઓ અને મારા સમર્થકોને અને ખાસ કરીને
ભારતીય જનતા પાર્ટીના શીર્ષક નેતૃત્વને અને આપણા માજી મંત્રી અને કોલપાના ધારાસભ્ય જી એક મહત્વનું અપડેટ મળી રહ્યું છે દિયોદર જિલ્લા પંચાયત પર કોંગ્રેસનું ખાતું ખુલ્યું છે દિયોદર જિલ્લા પંચાયત પર કોંગ્રેસનું ખાતું ખુલ્યું છે જિલ્લા પંચાયત બેઠક કોંગ્રેસના ફાળે ગઈ છે કોંગ્રેસને જીત પ્રાપ્ત થઈ છે કોંગ્રેસ ઉમેદવારને વિજય થયો છે ત્યારે મહીસાગર પર નજર કરીએ ભાજપના પૂર્વ એમએલએના ગઢમાં ગાબડું પડ્યું છે મહીસાગર તાલુકા પંચાયત ગાંગટા બેઠક પર કોંગ્રેસની જીત થઈ છે ત્યારે મહીસાગર ભાજપના પૂર્વ એમએલએના ગઢમાં ગાબડું પડ્યું છે અને કોંગ્રેસને જીત પ્રાપ્ત થઈ છે ભરૂચ પર નજર કરીએ ભરૂચ જિલ્લા પંચાયતની જાડેશ્વર બેઠક પર ભાજપને જીત પ્રાપ્ત થઈ છે પ્રશાંતભાઈ તમને સવાલ અત્યારે એક એવા પણ બ્રેકિંગ મળ્યા હતા કે જંગલેશ્વરમાં જે ડિમોલેશન થયું અથવા તો રાજ્યભરમાં જ્યાં જ્યાં ડિમોલેશન થયું તેની અસરો જોવા મળી રહી છે બીજી તરફ જે મુસ્લિમ મેજોરિટી વિસ્તાર છે ત્યાં પણ મતદાનની ટકાવારી ખૂબ વધુ જોવા મળી ટકાવારી કરતા ત્યાં અમે જે લાઈનો જોઈ આટલી મોટી સંખ્યામાં ત્યાં લોકો પહોંચ્યા આ શું પ્રતિબિંબિત કરે છે ચૂંટણીના દિવસે છેલ્લા કલાક પહેલા ઇમરાન ખેડાવાલા એક વાત કરી હતી કે ભાઈ બુલડોઝરની સામે વોટ આપવાનો છે જો તમને યાદ આવતું હોય તો દ્વારકામાં આખું ડિમોલિશન થયું ત્યારે હર્ષ સંઘવી અને ભૂપેન્દ્રભાઈ પટેલે બહુ સારી રીતે એને મૂક્યું હતું લોકો સમક્ષ તો ત્યાં સલાયાની બેઠક દ્વારકા જામનગરની આગળ સલાયા પાસે ત્યાં આ વખતે નગરપાલિકા કોંગ્રેસની બની હતી ગઈ વખતે એ તમે કીધું મુસ્લિમ મતદાર એ જ રીતે રાજકોટમાં જંગલેશ્વરનું ડિમોલેશન એટલું બધું હાઇલાઇટ થયું હતું અત્યારે પરિણામ સામે ઘણીવાર એવું થતું હોય છે કે ત્યાં સ્થાનિક એક તો વસ્તી કોની વધારે છે એ વસ્તી બુલડોઝર કોની ઉપર ફર્યું છે એટલે જે છૂટમૂટ જે બેઠકો પણ આવી રહી છે એ આ નારાજગીની આવી રહી છે કારણ કે ત્યાં તમે અને દર વખતે આપણે ભાજપના કોઈ બી વ્યક્તિ પાસે એવું સાંભળીએ કે અહીંયા 90-10ના રેશિયોમાં વસ્તી છે અને 10% દબાણ કરીને બેઠા હતા એ દબાણ પર બુલડોઝર ફર્યું છે આમ છે એટલે એ 90%ની વસ્તી ઉપર હાવી થવા માટે 10% ઉપર આવી રીતે ક્યાંક ને ક્યાંક આ બુલડોઝર મતમાં દેખાતું હોય છે પરિણામ દેખાતું હોય છે એટલે રાજકોટની એ જંગલેશ્વરની 4 બેઠક કોંગ્રેસના ફાળે ગઈ કારણ કે એક તો મુસ્લિમ મતદારોનું પ્રભુત્વ ત્યાં વધારે બુલડોઝર એમની ઉપર વધારે ફર્યું એટલે ડેફિનેટલી ચૂંટણીનો સમય હતો એનો એમણે લાભ ઉઠાવી અને પ્રજા સમક્ષ મૂકી દીધો અને બુલડોઝરનું મત અહીંયા કોંગ્રેસના ખોળામાં ગયો એટલે ક્યાંક નુકસાન થતું પણ જોવા મળી રહ્યું છે અપડેટ પર નજર કરી લઈએ તો આપે મહીસાગરમાં ખાતું ખોલ્યું છે આપનું ખાતું ખુલ્યું છે મહીસાગર ખાતે ત્યારે પૂર્વ મંત્રી કુબેર ડિંડોરના વતનમાં ગાબડું પડ્યું છે પૂર્વ મંત્રી કુબેર ડિંડોરના વતનમાં ગાબડું ત્યારે બાબરોલ તાલુકા પંચાયતમાં આપ ઉમેદવાર વિજેતા થયા છે આમ આદમી પાર્ટીના ઉમેદવાર જીગર કુમાર માલ વિજેતા થયા છે અને આપે મહીસાગરમાં ખાતું ખોલ્યું છે ત્યારે આમ આદમી પાર્ટી પણ આગળ જતી નજરે પડી રહી છે અને પોતાનું ખાતું ખોલાવતી નજરે પડી રહી છે અને હવે અન્ય અપડેટ પર નજર કરીએ અમદાવાદ મનપાના સહેજપુર બોઘામાં ભાજપની પેનલ જીત થઈ હોવાના સમાચાર સહેજપુર બોઘા વોર્ડમાં 4 જે ઉમેદવારો છે તે જીત્યા છે અત્યારે વિક્ટરી સાઇન બતાવતા આ દ્રશ્યો પણ ત્યાંથી સામે આવી રહ્યા છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સહેજપુર બોઘા વોર્ડથી આ તસવીરો ભાવનાબેન રબારી બળદેવ રાઠોડની જીત થઈ હોવાના સમાચાર અમદાવાદ મહાનગરપાલિકાના સહેજપુર બોઘામાં ભાજપની પેનલ વિજય થઈ છે અમદાવાદના બાવડા તાલુકા પંચાયતની વાત કરીએ ભાયલા બેઠક ભાજપના ફાળે ગઈ છે શિયાળ ગાગડ રોયકા બેઠક પર પણ ભાજપના ફાળે જીત ગઈ છે બાવડા તાલુકા પંચાયતની પણ માહિતી સામે આવી રહી છે બોરસદ નગરપાલિકાની વોર્ડ નંબર 2 પર ભાજપ આગળ ચાલી રહ્યું છે તો આ તરફ ભાજપના 4 ઉમેદવારોની જીત થઈ હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે બોરસદ નગરપાલિકાના વોર્ડ નંબર 2 પર ભાજપ આગળ ચાલી રહ્યું છે હવે આવીએ કમલેશભાઈ પાસે કમલેશભાઈ અત્યારની જે સ્થિતિ છે કુબેરભાઈ ડિંડોરની વાત કરીએ તેમના ગઢમાં કઈ રીતે ગાબડું પડ્યું આમ આદમી પાર્ટી ત્યાં આગળ નીકળી જાય છે આવું કેમ બની રહ્યું છે ચોક્કસ આદિવાસી પટ્ટો છે અને એ વિસ્તારની અંદર ચોક્કસ આવા પરિણામ જોવા મળતા હતા કેમ કે ત્યાં આગળ પણ ક્યાંક ને ક્યાંક જે રીતે લોકોને ભડકાવવામાં આવતા હતા અને લોકો સાથે જે રીતે ખાસ કરીને આદિવાસી એમના નેતાઓ હતા એ સરકાર વિરોધી વાતો લઈને જુનાગઢથી અપડેટ મળી રહ્યું છે જુનાગઢમાં બંને ઉમેદવારો વચ્ચે ચિઠ્ઠી નાખવામાં આવી છે ત્યારે મોટી ઘનસારીમાં ભાજપ અને આપ વચ્ચે ટાઈ જોવા મળી રહી છે ટાઈ અહીંયા થઈ ગઈ છે આપના ઉમેદવાર યશવંતસિંહ રાયજાદા વિજેતા જાહેર થયા છે જુનાગઢ કેશોદ તાલુકા પંચાયતમાં ટાઈ થઈ હોય ખૂબ જ રસપ્રદ આ પરિણામ જોવા મળી રહ્યું છે બંને ઉમેદવાર વચ્ચે ચિઠ્ઠી નખાઈ અને ટાઈ થઈ ગઈ છે તે પ્રકારનું આ પરિણામ સામે આવ્યું છે મોટી સંખ્યામાં જે મતદારો દ્વારા મતદાન કરવામાં આવ્યું અને તેનું આ પરિણામ જોવા મળી રહ્યું છે આપના ઉમેદવાર યશવંતસિંહ રાયજાદા વિજેતા જાહેર થયા છે સંવાદદાતા અમાર બખાઈ જોડાઈ ગયા છે અમાર એક બાદ એક રોચક કિસ્સા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અને વધુ એક કિસ્સો કેશોદથી
બિલકુલ કેશોદ તાલુકા પંચાયતની જે મોટી ઘનસારીની જે બેઠક છે તેમાં ભાજપ અને આમ આદમી પાર્ટીના જે ઉમેદવાર છે તેમના વચ્ચે ટાઈ થઈ હતી અને બાદમાં બંને ઉમેદવારો વચ્ચે ચિઠ્ઠી નખાઈ અને આપના ઉમેદવાર છે યશવંતસિંહ રાયજાદા વિજેતા જાહેર થયા છે। એટલે કે એક બાદ એક પરિણામ આવી રહ્યા છે। ક્યાંક આમ આદમી પાર્ટીનું ખાતું ખુલી રહ્યું છે તો ક્યાંક ભાજપ અને કોંગ્રેસનું ખાતું ખુલી રહ્યું છે અને હાલ અપસેટ જોવા મળી રહ્યું છે। જી જાણકારી આપવા માટે તો કેશોદમાં અહીં મહત્વના સમાચાર એ કે ભાજપ અને આમ આદમી પાર્ટી બંને વચ્ચે ટાઈના સમાચાર એટલે ચિઠ્ઠી ઉછળી છે। એક બાદ એક રોચક કિસ્સાઓ સામે આવી રહ્યા છે। આ વિઝ્યુઅલ્સ પણ આપ જોઈ રહ્યા છો। આ વિઝ્યુઅલ સીધા દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં કાર્યકર્તાઓ સમર્થકો એ ઉમેદવારને ઊંચકીને અને પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યા છે। ઉત્સાહનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે। સ્થાનિક સ્વરાજના સંગ્રામ વચ્ચે એક બાદ એક રોચક તસવીરો। છોટાઉદેપુર જિલ્લા પંચાયતની ચીસાડિયા બેઠક આમ આદમી પાર્ટીના ફાળે પ્રવીણ રાઠવાએ અહીં જીત મેળવી લીધી છે। તો આ તરફ છોટાઉદેપુર જિલ્લા પંચાયતની ચીસાડિયા બેઠક જે આમ આદમી પાર્ટીના ફાળે થઈને આ સમાચાર। આમ આદમી પાર્ટી ઉમેદવાર પ્રવીણ રાઠવાએ અહીં વિજય મેળવ્યો છે। એક બાદ એક પરિણામ આવી રહ્યા છે અને જે આંકડાઓ છે ઉપર પણ આપ જોઈ રહ્યા છો। નગરપાલિકા, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત એક બાદ એક આંકડાઓ અહીં બદલતા જોવા મળી રહ્યા છે। તો ફટાફટની અપડેટ અમે આપને આપી રહ્યા છે ગોધરા તાલુકા પંચાયતની જે બેઠકો છે તેને લઈને પણ અપડેટ। પંચમહાલ, ગોધરા, ઉરવાડ બેઠક અપક્ષના પાડે હોવાની આ વિગત છે। ગોધરા તાલુકા પંચાયતની બેઠક અપક્ષના પાડે ગઈ હોવાની વિગતો છે। પડેપણની અપડેટ અમે આપને આપી રહ્યા છે। જિલ્લા પંચાયત દ્વારકાની બેઠકનું પરિણામ અમે આપને જણાવી દઈએ કે જ્યાં બજાણા સીટ પર ભાજપનો